હવે ભગવાને પોતાનો નિર્ણય જાહેર કર્યો છે। ભાગ્ય તુલા રાશિના લોકો તમારામાં બદલાવ આવશે। મિત્રો, તમને ખૂબ ખૂબ અભિનંદન। એક સાથે 3 મોટી બાબતોમાં ફાયદો થશે। તમને 3 મહાન સુખ મળશે। બસ આ એક વ્યક્તિને છોડી દો અને કરોડપતિ બનો, તમે જશો। હા મિત્રો, ભગવાનની રમત તમારા જીવનમાં હવે પૈસાની શરૂઆત થઈ ગઈ છે। 3 વસ્તુમાં વધુ ફાયદો થશે। હકાર મકાન, જે વ્યક્તિના જીવનમાં તેના ઘરમાં પૈસા નથી, જે વ્યક્તિ પોતાના જીવનમાં સખત મહેનત કરતો હતો, કરીને ઘણા પૈસા કમાવવા માંગે છે, તેઓ હતા જેમના જીવનમાં પૈસા નથી, અને તે વ્યક્તિ કે જેને પૈસામાં ખૂબ જ રસ હતો। મિત્રો, હું તે વ્યક્તિ માટે તડપતો હતો। જીવનમાં એક મોટો ચમત્કાર થવાનો છે। દેવી લક્ષ્મીની કૃપાથી તેમનું જીવન ધન્ય છે। અચાનક મોટો નાણાકીય લાભ તે મેળવીને તે ધનવાન બની જશે। આગામી 24 કલાકમાં નસીબ જેને જોઈને પડોશ અચાનક બદલાઈ જશે। પડોશના લોકોમાં ગભરાટ હશે। હા મિત્રો, પરંતુ આ એક વ્યક્તિ સાથે છે। જ્યારે તમે જશો ત્યારે તમને 3થી વધુ વસ્તુઓ મળશે। તમને તમારા જીવનમાં વધુ લાભ મળશે। એક કરતાં પણ ઓછા વ્યક્તિ સાથે આવું કરી રહ્યા હતા। તમારું જીવન હંમેશ માટે નરક જેવું રહેવા દો બની રહી હતી, પણ હવે તમારો સમય આવી ગયો છે। ભગવાને આખરે પોતાનો નિર્ણય જાહેર કરી દીધો। જ્યારે તમે આ એક વ્યક્તિને છોડી દો છો ત્યારે તમને તે બધી વસ્તુઓ મળે છે। તમને કંઈક મળશે જેની તમે ઈચ્છા કરી રહ્યા છો। તેથી જ મિત્રો, આ લોકો ક્યારે એવું ઈચ્છતા નથી। તમે તમારા જીવનમાં ક્યારે આગળ વધશો નહીં। તમે તમારા જીવનમાં પ્રગતિ કરવા માંગો છો, કરો અથવા હંમેશા તમારી સાથે હોવા છતાં દરેક સમસ્યામાં તમારો સાથ નથી આપતો। તેઓ તમને કોઈને કોઈ બહાને મારી નાખે છે, પરંતુ જ્યારે તેમનો વારો આવે છે ત્યારે તેઓ તમારી સામે આ રીતે દેખાય છે, જાણે આખી પૃથ્વી આજીજી કરી રહી છે, તેમના પર પહાડ તૂટી પડ્યો છે। મિત્રો, તમે ખૂબ જ નિર્દોષ વ્યક્તિ છો। કોઈ પણ વ્યક્તિના શબ્દોમાં ઓગળી જાઓ। હવે ભગવાન તમારા જીવનમાં આવ્યા છે। ભલે આ વખતે છેલ્લી તક આપવામાં આવે। જો તમે કાળજી નહીં રાખો તો તમે તમારા બાકીના જીવન માટે પસ્તાશો। તમને આવો મોકો ફરી ક્યારેય નહીં મળે। હા મિત્રો, એ વ્યક્તિ કોણ છે જેમણે તમારી સાથે કોની સાથે છોડવું પડશે? છોડ્યા પછી જ તમે કરોડપતિ બનશો। છેવટે તેઓએ તમારું શું નુકસાન કર્યું છે? તમારી સાથે રહેનાર દરેક વ્યક્તિ કોણ છે? પણ ગઈકાલની જેમ તમારી સાથે ચાલો મિત્રો, આજના વિડીયોમાં તમામ પ્રશ્નો તમે જે પણ જવાબો મેળવવા જઈ રહ્યા છો, તમારા જીવનમાં કોઈ પણ નસીબ મેળવવા માંગો છો, પછી તે પૈસા હોય, મહેનતનું ફળ હોય કે તમારું જીવન, આવનારા સમય વિશે જાણવા માંગો છો, તે બધા વિશે અમે વિડીયોની અંદર આજે આપણે જે પણ માતા ધન લક્ષ્મીની ચર્ચા કરી છે। પ્રથમ વિડીયો કૃપા કરીને અમને એક લાઇક આપો અને અમારી ચોક્કસપણે જય માતા ધન લક્ષ્મી તમારા જીવનમાં જે પણ મોટી ઘટનાઓ બને છે તેના વિશે લખો। દીકરો પીડામાં હશે તેની ખાતરી। હું કહું છું કે તમારું જીવન હંમેશ માટે સમૃદ્ધ રહેશે। હા મિત્રો, આજનો વિડિયો બનાવાશે તમારી સાથે તમારી ખુશી તમારી આંખો ખોલશે। 2 લોકો માટે સાથે રહેવું સારું નથી। આ દેશદ્રોહીનું નામ સાંભળશો તો તમારું પણ થઈ જશે। તમારા પગ નીચેથી જમીન સરકી જશે। હા મિત્રો, આ તમારી સાથે હોવા છતાં તમને મારી નાખશે। હું ઝડપથી આયોજન કરું છું, આજે સાંભળો। હું એમના નામ કહું છું, પછી ના કહું, જે મેં તમને પહેલા કહ્યું ન હતું। હા મિત્રો, આવો અમે તમને એવા 2 મોટા મિત્રો વિશે જણાવીએ જે તમારી સાથે રહે છે। મિત્રો અથવા તમારા સંબંધીઓ અથવા તમારા પડોશીઓ અથવા તમારો પ્રેમી અથવા 2 લોકો જે પણ છે, બાબા બાગેશ્વર ધામે તે ના, પરંતુ તમારી સાથે દરેક સમયે દરેક ક્ષણ એવું જીવો પણ તમને ખબર નથી તેમની અંદર શું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે। આ 2 લોકોએ શું મોટું ષડયંત્ર રચ્યું? જો તમે તેમના વિશે જાણો છો તો તમે પણ જાણશો। પૃથ્વી પરની દરેક વસ્તુ તમારા પગ નીચે જશે, કારણ કે મિત્રો, ઘણા સમય પછી કુંડળીમાં આવી ઘટના બની।
બાબા બાગેશ્વરના પરિણામે યોગની રચના થઈ હતી. તમારા જીવનને બચાવવા માટે ધામ પ્રિસ્ક્રિપ્શન મેં આ 2 દેશદ્રોહીઓના નામ કહ્યા. મિત્રો, આજે જો બાબા બાગેશ્વર ધામ મહારાજાને દિલથી અનુસરનારા તેઓ પ્રથમ હતા. વિડિયો લાઇક કરો અને અમારી સાથે શેર કરો. જય સંકટ મોચન હનુમાન મહાવીર બજરંગબલી લખો આપો. હું વિશ્વાસ સાથે કહું છું કે દુનિયામાં કોઈ નથી તે તાકાત લેશે પણ હું તમને આપીશ મળશે નહીં, કારણ કે મિત્રો તમારા પર છે હનુમાનજીના આશીર્વાદ, તમારા પર છે બાબા બાગેશ્વર ધામના આશીર્વાદ. તમારા માટે દરેક સમય છે. સમય પોતાની જાતને પડછાયામાં રાખે છે અને બીજું કોઈ નહીં. મુશ્કેલી આવે તે પહેલાં તમને ચેતવણી આપો. હા, આજે હું આ વિડિયો શરૂઆતથી જ જોઈ રહ્યો છું, અંત સુધી જોઈશું અને ખાતરી સાથે કહે છે હું તેમને વિશ્વની કોઈ પણ શક્તિથી હરાવી શકું છું, ઝુકાવી શકશે નહીં. હા મિત્રો, આજની અમે વિડિયોમાં જે મુખ્ય કટોકટીનો ઉલ્લેખ કર્યો છે, હનુમાનજીએ તમારા માટે 3 દેશદ્રોહીઓને મારી નાખ્યા છે. મેં તેમના નામનો ઉલ્લેખ કર્યો છે અને તમને તેમના વિશે જણાવીશ. હું આજના વિડિયોની શરૂઆતથી કરવા જઈ રહ્યો છું. અંત સુધી જોવો અને તમને પણ આ મળશે. હું તમને કહીશ કે હવેથી આગામી 15 દિવસ સુધી તમારા કેવો જશે. 20 ડિસેમ્બર 2004 મહિનો તમારા માટે ત્યાં કોણ હશે, કયા ક્ષેત્રોમાં ફાયદો થશે, નુકસાન થશે અને મુખ્ય સાવચેતી શું છે. તમારે ડિસેમ્બર 20,224નો મહિનો પસાર કરવો પડશે. મિત્રો, ઘણા સમય પછી આવો સહયોગ મળ્યો. તમારી કુંડળીમાં કયો દેશદ્રોહી છે? મારા નામની કાળી નોટ હટાવી દેવામાં આવી છે. જો સ્લિપ પર જે લખેલું છે તે ખોટું નીકળે તો હા, હું જીવનભર ગુલામ બની જઈશ. હું એમ પણ કહું છું કે જે આજે આવું કરશે તે ખૂબ જ કમનસીબ હશે. વિડિયો ભૂલી ગયા પછી પણ અવગણશો, કારણ કે પુત્ર, હવે હનુમાનજી મહારાજ તેમની શક્તિઓનો ઉપયોગ કરી રહ્યા છે. તમારી કુંડળીમાં ઉચ્ચાર થશે ભોલેનાથજી અને હનુમાનજીના આશીર્વાદથી. મહારાજ હવે તમારા જીવનમાં બહુ મોટા છે. હવે તમે જ આશીર્વાદ આપો છો. જો તમે કંઈ પણ વિચારતા ન હોવ તો પણ તે તમારા જીવનમાં બધું જ છે. મારી પાસે પૈસા, કાર, ઘોડો, ઘર વગેરે હશે. ઘરની દરેક વસ્તુમાં સુખ અને શાંતિ રહેશે. ખૂબ ફાયદાકારક, કારણ કે મિત્રો ટકી રહે છે. વર્ષો પછી પ્રથમ વખત આવો યોગ સર્જાયો છે. શું થયું છે કે હનુમાનજી મહારાજ સાથે એક દેવીમાં શત્રુ તમારા ઘરમાં રહે છે. જન્માક્ષર, કારણ કે બિટરલી રડવાનું ચાલુમાં કેટલાક સમાન ફોર્મ્યુલેશન બનાવવામાં આવ્યા છે જેની સાથે તમારા ઘરમાં 2 નાગ દેવતા છે. અમે પડછાયો બનાવીને તમારું રક્ષણ કરીએ છીએ. ચાલો આજે આ વિડિયો હાથ જોડીને પ્રાર્થના કરીએ. ભૂલથી પણ અવગણશો નહીં. જો તમારે તમારું જીવન બદલવું હોય તો તમારું ભાગ્ય તમારી આંખો ચમકતી જોવા માંગો છો તો આજે આ વિડિયોને શરૂઆતથી અંત સુધી જુઓ. તમારે અત્યાર સુધી રાહ જોવી પડશે, કારણ કે મિત્રો હવે દુશ્મન છે. તમારું લોહી દુશ્મન ક્યાંથી શરૂ થશે? નું જીવન સમાપ્ત થશે અને 101% કે ઘટનાને કારણે તમારું જીવન સમૃદ્ધ બને છે. અભિનંદન મિત્રો, હવે તમે લોટરી જીતી લીધી છે. તમને જય હનુમાનજી મહારાજ પણ કહેશે. કીર્તિ અનંત છે. બાબા. હા મિત્રો, ક્યારેક મિત્રો ભાગ્ય વારંવાર તમારો સાથ નથી આપતું અને જ્યારે નસીબ લોકોની તરફેણ કરે છે, સંપૂર્ણપણે કોઈ તમને તમારા જીવનમાં સારા સમાચાર મળશે. તમે તમારા સપનામાં પણ ક્યારેય કલ્પના નહીં કરો કે તમારી જીવનમાં આવા મહાન અને ભયંકર સારા સમાચાર કેવી રીતે આવે છે. તે સમજાયું, કારણ કે મિત્રો ક્યારે ભૂલતા નથી. તમને આગામી 5 દિવસનો દિવસ મળશે જે કળિયુગમાં પણ તમારા જીવનમાં બને છે. ભગવાન મહાવીર બજરંગ ભોલેનાથ સાથે બાલી હવે તમારા જીવનમાં વસશે, જેના પરિણામે તમે ખૂબ જ જાડા થઈ જશો. મિત્રો, તમને પૈસા મળશે, કારણ કે તે મહત્વની બાબત છે. હવે બધાએ તમને મીઠાઈ ખવડાવવી પડશે. જુઓ, હું આવા સારા સમાચાર લાવ્યો છું
તેથી મારું મન અને આજે તમે બંધ રૂમમાં એકલા હોવ તો જ વિડિયો જુઓ, કારણ કે મિત્રો જે કાચંડોની જેમ રંગ બદલવાનું નવું કાવતરું હું તમારા જીવનના બધા કામ છોડી દેતો હતો, હવે તમારી પ્રગતિ તમારો પીછો કરશે. આ જોઈને તેઓને ઈર્ષા થવા જઈ રહી છે. તૈયાર થઈ જાઓ અને તમારું નસીબ તમને સમૃદ્ધ બનાવે છે. તમારા સિગ્નલની આતુરતાથી રાહ જોવી. સ્વર્ગનો દરવાજો 19 ખુલી ગયો છે, જેના કારણે 1 વર્ષ પછી આટલી મોટી વસ્તુ બની. તમારા જીવનના તમામ અટકેલા કામ પૂર્ણ થશે. મિત્રો કહે છે કે નસીબ મોડું થઈ શકે છે, પરંતુ અમે ભગવાનના ઘરમાં ચોક્કસપણે સમર્થન આપીએ છીએ. ત્યાં મોડું છે, પરંતુ ક્યારે અંધારું નથી. બસ હવે તમારો વારો આવ્યો છે એમ સમજી લેજો. તમારા વર્ષોમાં દુશ્મનનો ધ્વજ ફૂટવાનો છે. તેની તપસ્યાનું ફળ હવે કોણ જોશે? હું કાલે તેને તેની ખાતરી આપું છું. મળશે નહીં તો કોણ અવગણશે? કયા ભગવાન વસ્તુઓ તેમના જીવનમાં મજા આવશે? દાવો કરવો કે સુખ અને શાંતિ ક્યારે ટકશે નહીં? શ્રદ્ધા અને ભક્તિના કારણે એકસાથે કહું છું, તેમને જીવનમાં તેમના આશીર્વાદ મળે છે. જેમના હૃદયમાં શ્રદ્ધા છે તે ભગવાનની છે. જેની સાથે પોતાની મેળે ભક્તિ કરો. હું માનતો નથી, ભગવાન પણ તેમને ટેકો આપતા નથી. હવે એકલા હાથે મોટું કૌભાંડ થશે. જો હા મિત્રો, 50 લાખ રોકડ મેળવવા બદલ અભિનંદન. તમારા માટે બહુ મોટી સંભાવના ઊભી થઈ રહી છે. આગામી 24 કલાક માટે જન્માક્ષર અંદર બાબા ભોલેનાથ અને માતા પાર્વતીજી તમારા જીવનમાં સંપૂર્ણ 50 લાખ મેળવવા માટે, જેના પરિણામે શુભ સંકેત યોગ રચાઈ રહ્યો છે. તમે ધનવાન બનશો, પણ આ જગ્યાએ તમારે એકલા અને આવીને ચૂપચાપ આવવું પડશે. પહેલા તમારે તમારા ઘરની અંદર કોઈ નાની વસ્તુ શોધવાની જરૂર છે. તમારે ખાવાનું અને આવવું પડશે, તો જ તમને આ 50 લાખ રૂપિયા મળશે. તમે રોકડ ભરેલી બેગ મેળવી શકશો. મિત્રો, માતા પાર્વતી અને ભગવાન ભોલેનાથજી, માતા ધન લક્ષ્મીજીના આશીર્વાદથી જે તમારી સાથે ખુશ છે, સાથે જ દેવી ધન લક્ષ્મીજીના આશીર્વાદ તેમને જોયા પછી તમને તમારો સંપૂર્ણ સંતોષ પણ મળશે. પરિવાર આજે ત્યાં આનંદ કરશે. કોઈ વ્યક્તિ માટે આ વિડિયોને અવગણવો તે દુર્ભાગ્યપૂર્ણ હશે. કેમ કે મિત્રો, આવી તક વારંવાર આવે છે જ્યારે આપણને આપણા જીવનમાં ભગવાન પણ નથી મળતા. જો કોઈ શુભ યોગ સર્જાય તો પહેલા આપણા જીવનમાં કેટલાક સંકેતો આપો. આપણા જીવનમાં કંઈક સારું થવાનું છે, તે આપણા જીવનમાં તેમના પહેલા સારું છે કે ખરાબ, ચોક્કસપણે આના જેવા કેટલાક નાના સંકેતો આપો. જો આપણે તેમને સમજીએ તો આપણું જીવનમાં ઘણી દુઃખદ ઘટનાઓ બને છે, ઝડપથી ટાળવામાં આવે છે, કારણ કે મિત્રો માતા ધન લક્ષ્મી તમારા જીવનમાં ખૂબ જ હાજર છે. મહાન ખુશીઓ લાવશે, જેની સાથે શનિદેવની સીધી અવરજવર આ લોકોના જીવનમાં અચાનક આવે છે. વ્યક્તિ જે પ્રાપ્ત કરી શકે છે તેના કરતાં મોટી સફળતા તેમાં તેમના જીવનસાથીનો પણ સાથ આપે છે. આ સાથે તમને તમારા પરિવારમાં માનસન્માન મળે છે, લોકોમાં માન પ્રતિષ્ઠા મળે વધારો, કારણ કે મિત્રો જ્યારે વ્યક્તિ જીવનમાં પૈસા, સંપત્તિ, મોટી કાર, મોટું ઘર એવું થાય તો લોકો પણ લોકોને જુએ તેઓને. ચાલો આપણે પણ આ વાતનો પ્રયાસ કરીએ અને તમને જણાવી દઈએ કે આગામી 24 કલાકની અંદર માતા તમારા જીવનમાં મળવાના સારા સમાચાર. શેરીના લોકો તેમને જોવા જતા હોય છે. તમને પણ નવાઈ લાગશે, કારણ કે હવે મિત્રો દૂધનું દૂધ અને પાણીનું પાણી થવાનું છે. આજે સત્ય સાંભળવાની હિંમત હોય તો જ વિડિયો જુઓ, કારણ કે આખી શેરી તારું નામ મારામાં મજબૂત થવાનું છે અને પૈસાનું મોતી મોતી બંડલ તમને મળશે. એવા લોકો છે જે તમારી પ્રગતિ જોઈને દુઃખી થાય છે. એકબીજામાં ઈર્ષ્યા થવા લાગશે. હા, કારણ કે મિત્રો તમારા જીવનની સૌથી મોટી સફળતા છેવટે ભગવાને આગામી આવનારા વિશે કહ્યું છે. તમારા જીવનમાં 24 કલાકની અંદર તમે જીવનના સૌથી મોટા સારા સમાચાર પ્રાપ્ત કરો. તે માત્ર એક નાની વસ્તુ ખાવા જઈ રહી છે. ભગવાન આ સ્થાન પર જાઓ અને તમને જુઓ. દીકરા, હું તારું જીવન સમૃદ્ધ બનાવીશ. કરોડોમાં રમવા લાગશે. પણ તમને કહું મિત્રો, આજે ભગવાન ભોલેનાથને જે જોઈએ તે આપો.
જેલમાંથી માનો અને માતા પાર્વતીજી સૌપ્રથમ તેનો પ્રિય છે તમારા હાથ સાથે વિડિયો પસંદ કરો તે કરો અને આપણું અને ભગવાન ભોલેનાથજીના આશીર્વાદથી તમારું ઘર જીવનમાં હંમેશા ખુશીઓથી ચમકતું રહે દેવી ધન લક્ષ્મીજી તમારી સાથે તમારી ઉપર ઉદય પામ્યા જીવનમાં તમારા અને તમારા આશીર્વાદ વરસાવતા રહો મિત્રો પૈસાની સમસ્યા ક્યારેય ન આવે તમને જણાવી દઈએ કે તમારી સફળતા જોઈને હું ખૂબ જ ખુશ છું લોકો તમારી ઈર્ષ્યા કરશે કારણ કે ગાયસ હવે નોકર નહીં પણ માસ્ટર બનવાનો સમય છે હું 5 મોટા તોફાની સમાચાર લઈને આવ્યો છું જે આ સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે જો તમે કોઈની સાથે કોઈને વિનંતી કરો છો જો આપણે આ વિડિયો એકસાથે જોઈ રહ્યા છીએ હવે સાવધાન રહો અને એક બાજુએ જાઓ કારણ કે મિત્રો આ વિડિયો તમારી નજીક હોઈ શકે છે તમારી બાજુમાં બેઠેલી વ્યક્તિ તમને જોઈને ઈર્ષ્યા કરવા લાગી કારણ કે મિત્રો તે આના જેવું જ છે તમારા જીવનમાં આવી વિચિત્ર ઘટનાઓ બનવાની છે તેમને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જશે તમે તમારી જાતને જોઈને આશ્ચર્યચકિત થઈ જશો કારણ કે મિત્રો ભગવાનની રમત શરૂ થઈ ગઈ છે સારો સમય હવે શરૂ થયો છે તમારા જીવનમાં દુઃખનો અંત આવશે અને જીવનના સર્જક તરફથી તમને એક મોટો ચમત્કાર મળશે મિત્રો માટે ચાલો અમે તમને જણાવીએ કે કયા હવેથી આગામી 5 દિવસ સુધી તમે સાવધાન રહેવું ખૂબ જ જરૂરી છે અને ભગવાનના આશીર્વાદથી આ પૈસા ક્યાંથી મળશે તમને તે ક્યાં મળશે અને તમારે ક્યાં જવું પડશે જેથી તમારું જીવનમાં તમારી મહેનતનું ધન એ તમારું નસીબ છે તમને તે મિત્રો કુંડળીમાં નવા મળી શકે છે યોગ બનાવવામાં આવ્યો છે જેના પરિણામે ભોલેનાથજી તમારા જીવનમાં આવશે માતા ધન લક્ષ્મીજી ભાઈ પાર્વતીજી અને બાબા નાગ દેવતા તમારા જીવનમાં બધા એક સાથે રહે માં મહાન સમાચાર આપશે એકસાથે કેટલાય દેવી દેવતાઓ તમારી ઉપર છે દયા કરી છે પરિણામે જે પુત્ર તમે પડોશમાં મીઠાઈ વહેંચશો પૃથ્વી પર તમારાથી વધુ સારો એવો કોઈ જન્મ્યો ન હોત જીતવામાં સમર્થ હશે કારણ કે સિંહાસન પર મિત્રો તૈયાર થઈ જાવ હવે તમારું ભાગ્ય આપણે બધા જાણીએ છીએ કે તે ચમકશે આજનો વિડિયો ફક્ત તેના વિશે છે ના ભગવાન તમારા માટે બહુ મોટા નથી સમજો કે આ ભગવાને આપેલું વરદાન છે દેવ મહાદેવે તમને આ નિશાની દ્વારા આપી હતી જો તમને આ ગમે તો પહેલા વિડિયો મોકલો જો તમે વિડિયો જોઈ રહ્યા હોવ તો ખૂબ જ તમે નસીબદાર વ્યક્તિ છો કારણ કે મિત્રો દુનિયામાં તમારી રાશિના ઘણા લોકો છે પરંતુ તેમની વચ્ચે તમે આવા વ્યક્તિ છો જેઓ તેમના ભાગ્ય વિશે શીખી રહ્યા છે જે તમારા થવાના સૌથી મોટા સંકેતો છે ભગવાને બનાવેલા વિશે જાણવું વરસાવો છો દુશ્મનોના ઘરે જાઓ અને દરેકનો નાશ કરો જો સાપ ભગવાનજી મૃત્યુ સાથે છે જો તમે રહો છો તો તમે પણ મારી સાથે જઈ શકો છો એટલા માટે મિત્રોએ સાવચેત રહેવાની જરૂર છે તમને જણાવી દઈએ કે હવેથી આગામી 72 કલાક સુધી તમારા જીવનમાં જે અંદર છે અમે સૌથી પહેલા સારા સમાચાર મેળવીશું ખબર પડશે મિત્રો ભોલે બાબા ખૂબ જ નિર્દોષ છે વિશ્વના સર્જક મહાદેવ પણ એવા જ એક છે ભગવાન જે ક્યારે પોતાના ભક્તો પર આ લાદતા નથી તેમની હાલત કેવી છે તે વિશે વિચારશો નહીં ધર્મ એટલે શું ભોળા બાબા એવા ભગવાન પરિણામ વ્યક્તિના વર્તન પર આધારિત છે વ્યક્તિના હૃદયને શુદ્ધતા પ્રદાન કરો બહુ જલ્દી કોઈ છે અથવા છે વસ્તુઓમાં ખૂબ વિશ્વાસ કરો કોઈના દુઃખ અને દુઃખને ઝડપથી સમજો ખૂબ જ ઝડપથી કોઈની જાળમાં પડવું તમારા બધા કામ તેમના પર છોડી દો તેમના કામ પર વિશ્વાસ કરો અને ધ્યાન કેન્દ્રિત કરો અથવા તમારો આખો દિવસ તેમને મદદ કરવામાં વિતાવો ભગવાન આવા લોકો પર પોતાનું જીવન વિતાવે છે ભોલેનાથજી આ રીતે પોતાના આશીર્વાદ વરસાવશે તેમના જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ લોકો મહાદેવજીની કૃપાથી ચમત્કારો થવાના છે આજ સાંજથી 256ની આસપાસ તેમના જીવનમાં તેમનું ભાવિ આખી દુનિયા જાદુ જોશે કારણ કે મિત્રો જ્યારે પણ મહાદેવ આવે છે ત્યારે કંઈક આવું જ હોય છે તેઓ છત ફાડીને આપે છે અને કોઈ પણ સમયે મિત્રો તેમના ભક્તો પર
તેમણે નાની વસ્તુઓ ન આપો. તેથી જ આજે તમે 2:56 વાગ્યા પછી આ જગ્યાએ એકલા છો. જાઓ અને જુઓ અને પછી ભોલે બાબાને જુઓ. ચમત્કાર મિત્રો, તમને તમારું નસીબ કહે છે. તમે ચમકતા પહેલા 5 ચિહ્નો જોશો. જો તમને છેલ્લા 7 દિવસમાં કોઈ સમસ્યા આવી હોય અથવા આ 5 ચિહ્નો 15 દિવસમાં દેખાશે, જિંદગીમાં તું મને મળ્યો છે તો તારી પાસે હશે અભિનંદન. હવે તમારા જીવનમાં બધું બદલાઈ રહ્યું છે. હવે તમારા જીવનમાં ખૂબ જ ખાસ બનવા જઈ રહ્યું છે. જો મોટા ચમત્કારો થવાના છે. જો તમને છેલ્લા કેટલાક દિવસોમાં આ નિશાની મળી છે, હવે સમજો કે ધ્યાનથી તમારું જીવન ધન્ય છે. તમારું નસીબ ખોલતા પહેલા તમે ધનવાન બનવાના છો. વ્યક્તિને પહેલા કેટલાક સંકેતો મળે છે. જો તમને રસ્તામાં મોર દેખાય તો અમને જણાવો. નાસ્તો દેખાય છે અથવા તમે સવારે પ્રથમ વસ્તુ છો તમારા ઘરમાં ટીવી અને મોબાઈલ ફોન હોય કે તરત જ ઉઠો. કોઈપણ એપ્લિકેશન ખોલો, ત્યાં તમને મોર દેખાશે. તમે ફોટો જોઈ શકો છો અથવા તમે વાસ્તવિક સમયમાં મોર જોઈ શકો છો. જો તમે ડાન્સ કરતા જોવા મળે તો મિત્રો માટે ઉપયોગી છે. આ તમારી સફળતા સૂચવે છે. તમે જીવનમાં જે કરો છો તે તમારે કરવું જોઈએ. બહુ જલ્દી સફળતા મળશે. જો તમે તમારા સ્વપ્નમાં છો. મેં લાલ કપડાં પહેરેલી સ્ત્રીને જોઈ. જો આપવામાં આવે તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે લાલ વસ્ત્રો પહેરવા જો કોઈ સ્ત્રી દેખાય તો તે દેવી લક્ષ્મીનું નામ છે. દેવી માતા તેમના સ્વરૂપમાં તમારા પર છે. તેથી જ આશીર્વાદ વરસાવે છે. મિત્રો, તમારા ઘરને સ્વચ્છ રાખો જેથી તમારા દેવી લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરી શકે છે અને ત્રીજા નંબરે તમારા પર તેના આશીર્વાદ વરસાવો. જો તમે કોઈ શુભ કાર્ય માટે જાવ તો સંકેત આપો અને તમારા માર્ગમાં નપુંસકો છે. જો તમે આપો તો ચોક્કસ તેને થોડા પૈસા 10 રૂપિયા આપો. જે તમે પણ તમારા જીવનમાં તેમની ઈચ્છા રાખો. તમને મળેલા આશીર્વાદ તમને સફળતાના શિખરે લઈ જશે. પરંતુ ચાલો તમને ચોથા મુદ્દા પર લઈ જઈએ જે ખૂબ જ છે. લોકોનું જીવન મહત્વપૂર્ણ છે. જો તમે રસ્તામાં કોઈને પાણી પીતા જોશો, જો તમે કાગડો જોશો તો તે તેની નિશાની છે કે તમારું ભાગ્ય જલ્દી ખુલવા જઈ રહ્યું છે. ટૂંક સમયમાં તમારા જીવનમાં ખૂબ મોટી ચમત્કાર થવાના છે. હા મિત્રો, છેલ્લી નિશાની તમને મારશે તો તમે આ વિશે જાણી શકશો. એક સંકેત છે કે ખૂબ જ ઝડપથી કંઈક મજબૂત બનશે. આર્થિક લાભ થશે. હા, માતા લક્ષ્મી સંપત્તિ અને સમૃદ્ધિની દેવી. એવું કહેવાય છે કે દેવી લક્ષ્મીની કૃપાથી લોકો જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મેળવવા માટે શુક્રવાર એ સંપત્તિની દેવીનો દિવસ છે. આ દિવસે ઉપવાસ દેવી લક્ષ્મીને સમર્પિત છે. યોગ્ય રીતે રાખવા અને પૂજા કરવાથી પુણ્ય જેના પર માતા નારાયણી પ્રાપ્ત થાય છે તેનું જીવન સુખી અને આરામદાયક બને છે. સન્માન અને કીર્તિ અને ખુશીઓથી ભરપૂર ઘરમાં વારંવાર ધનની પ્રાપ્તિ થાય છે. જો કોઈ નુકસાન હોય તો ઘરના મુખ્ય દ્વાર પર ગુલાલ છાંટીને તેના પર શુદ્ધ ઘી લગાવો. દીવો કરતી વખતે મનમાં મુખી દીવો પ્રગટાવવો જોઈએ. વ્યક્તિએ ભવિષ્યમાં એવી ઈચ્છા કરવી જોઈએ જ્યારે તમારે ઘરમાં આર્થિક નુકસાનનો સામનો ન કરવો પડે. જો દીવો ઠંડો થઈ જાય તો તેને વહેતા પાણીથી ભરી દેવું જોઈએ. ધન અને સંતાનમાં ખર્ચ કરવો જોઈએ. જો તમારે ગજલક્ષ્મી માની પ્રાપ્તિ કરવી હોય તો પૂજા કરવાથી સંતાન પ્રાપ્તિમાં પણ મદદ મળશે અને સંપત્તિ પણ વધે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરના લોકોની માતા ગાય છે, માં લક્ષ્મી તેમની વિશેષ સેવા કરે છે. આશ્રયદાતા શુક્રવારે ગાયો પર આશીર્વાદ વરસાવે છે. આ સિવાય તમને ખવડાવવું સારું માનવામાં આવે છે. શુક્રવારે તમે જાતે રાત્રિભોજન કરો તે પહેલાં તાજી રોટલી બનાવો અને તેને ઘી અને ગોળ સાથે સર્વ કરો. ગાયને ખવડાવો. આમ કરવાથી તમને ધન મળશે, મામલો અને મામાં કોઈ તકલીફ નહીં પડે. તમને દેવી લક્ષ્મીની કૃપા મળશે અને સારી આવક થશે. જો તમે પછી પણ પૈસા ઉમેરતા નથી, જો તમે તેને શુક્રવારે શોધી કાઢો છો તો તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થશે.
કપૂર સળગાવીને અને થોડું ઉમેરીને આરતી કરો. રોલીએ પોતાની રાખ લાલ કાગળમાં નાખી તેને તમારા પર્સમાં મૂકો અને આ કરો. તમારા જીવનમાં પૈસાનો પ્રવાહ વધશે અને તમને દરેક બાબતમાં સફળતા મળશે. આ સિવાય હાથમાં સોપારી અને તાંબુ સિક્કા વડે દેવી લક્ષ્મીનું ધ્યાન કરો. આ પછી આ બંને વસ્તુઓને પર્સમાં રાખો. જ્યારે પણ તમારે ઘરેથી કોઈ ખાસ કામ કરવાનું હોય ત્યારે તેને રાખો. જો તમે બહાર જાઓ છો તો બહાર નીકળતા પહેલા થોડું મીઠું દહીં ખાઓ. જમ્યા પછી તે દેવી લક્ષ્મીના આશીર્વાદ લાવ્યો. હા મિત્રો, જો તે તમારા માટે ઉપયોગી છે, જો કોઈ વિઘ્ન હોય તો તે શુક્રવારે કાઢો છે. કીડીઓને ખાંડ નાખો અને કમળને છાલ કરો. મખાના બતાશા આ બધું મહાલક્ષ્મી માટે ખાસ છે. પ્રિય, શુક્રવારે મંદિરે જા. પતિ અને પત્ની હોય તો માતાને ઓફર કરો. જો ટેન્શન હોય તો શુક્રવારે પોતાનું ધ્યાન રાખવું. રૂમમાં લવ બર્ડ કપલનો ફોટો. હા મિત્રો, તમારા ઘરમાં કાયમી સુખ લાવો. સમૃદ્ધિ માટે પીપળના ઝાડની છાયા નીચે લોખંડના વાસણમાં પાણી, ખાંડ અને ઘી ઊભી રાખો અને પીપળના ઝાડના મૂળમાં દૂધ મિક્સ કરીને તેને લગાવવાથી ઘરમાં દીર્ઘકાલીન સુખ અને સમૃદ્ધિ આવશે. રહે છે અને લક્ષ્મી રહે છે. મિત્રો, જો તમે આ ઉપાય સાચા દિલથી અપનાવ્યો હોય, જે દિવસે તમે તેને સાચા દિલથી કરવાનું શરૂ કરશો, માને છે કે તમે તે કર્યું બધા કામ સફળ થશે અને તમારી અંદર રહેશે ભક્તિ શક્તિ જાગી જશે. પછી ગમે તે કરો, તમે જે કહો છો તે બહુ જલ્દી સાકાર થશે. ધનવાન પણ બનો. હા, અમે જઈશું અને અમારી સાથે મિત્રો. વિડિયોના અંતે આપેલ ઉકેલ જણાવવા વિનંતી છે. તેમાંથી કોઈ એક ઉપાય હોય તો મને જણાવો. જો તમે તેમ કરશો તો મારો વિશ્વાસ કરો કે સમય આવશે તમારું જીવન હંમેશા ખુશ રહેશે. પણ મિત્રો, ચાલો તમને માતા કહીએ. દુર્ગા અને માતા કાલિકાજીના આશીર્વાદ સાથે તમને ભારે નાણાકીય લાભ મળશે અને તમને પણ કેટલીક એવી ભેટ મળશે જે જોયા પછી શું તમારી આસપાસના લોકો તમારી ઈર્ષ્યા કરે. વધુ સમય બગાડો નહીં. પૂર્ણ થવાથી શાંતિ અને ખુશી મળશે. વિપક્ષ તમારા માટે થોડી મુશ્કેલી ઊભી કરી શકે છે. કરી શકો છો અને વૃષભ લોકોના અભિપ્રાય અને જો કોઈ હોય તો માર્ગદર્શન સર્વોપરી રાખો. પૈતૃક મિલકતને લગતા કામ અટક્યા. જો એમ હોય તો આજનો દિવસ છે અને તેનો ઉકેલ મળી શકે છે. હવે તે કોઈ શુભ કાર્ય સાથે સંબંધિત છે. તમે જે પણ છો તમને તે ખૂબ જ સરળ લાગશે અને તમારા જીવનમાં તમે આગળ વધી શકો છો. હા મિત્રો, આવો આગામી 48 કલાકમાં તમારું આયુષ્ય મહાદેવમાં થનારી તમામ મોટી ઘટનાઓ માત્ર એક ચમત્કાર થશે. હા મિત્રો, ભગવાન ભોલેનાથજી બહુ જલ્દી તમારા ઘરે આવશે. ચમત્કાર અને મિત્રો પણ કરવા જવાનું. ભગવાન મહાદેવજી તમારા ઘરે પધારતા જ તમારા ઘરમાં તેમની સાથે આશીર્વાદ વરસાવશે. સકારાત્મક ઉર્જા જે પણ હોય તેમાં રહે છે. તમારા ઘરની આસપાસની બધી નકારાત્મક ઉર્જા તે ફેલાય છે અને બધું સમાપ્ત થશે. હા, અને અમે તમને એ પણ જણાવી દઈએ કે તમે જે પણ હોય હવે તે લાંબા સમયથી કંઈક માટે તડપતો હતો. ખુશ આ રીતે સાચા થવાના છે. તમને તે બધું મળશે. હા મિત્રો, જો આ ક્યાંક જોવા મળે છે તો તે તમારું છે. હા, તે સારા કાર્યોનું પરિણામ છે. મિત્રો, તમારામાં આ એક ખાસ ગુણ છે. તમે ક્યારે કોઈ વ્યક્તિને જોશો અને તમે હંમેશા તમારી ઈચ્છા મુજબ જીવન જીવતા નથી. મારું જીવન પસાર કરવું ગમે છે અને બસ શિવજી, તમે આ બાબત પરના ભારથી પ્રસન્ન થયા છો. હા મિત્રો, આ વસ્તુ થેલી ભરવાની છે. જે મહેનત કરે છે તે સાચું છે. સફળતા પોતાના પગ ચૂમી લે છે પણ ઘણી વખત સખત મહેનત કરવા છતાં લોકોને કરવું પડે છે. સફળતા એ પ્રાપ્ત થતી નથી જે તે ખરેખર લાયક છે. પ્રયત્નો છતાં લાભ મેળવવા માટે હકદાર છે. સતત જીતવા માટે મહેનત કર્યા પછી પણ જો તે નિષ્ફળતાનો સામનો કરે છે તો તે વ્યક્તિ સંપૂર્ણપણે તૂટી જાય છે અને બસ તમારી સાથે પણ કેટલાક દિવસોથી આવી જ સ્થિતિ હતી. પણ મિત્રો, જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો જો તમે જોઈ રહ્યા હોવ તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કોઈ જરૂર નથી. હા મિત્રો, આવું તમને પરિસ્થિતિમાંથી
બહાર કાઢવા માટે અમે તમને આવા ઘણા ઉપાયો જણાવીશું જે તમને મદદ કરશે. હા, નિષ્ફળતા પણ સફળતામાં પરિવર્તિત થશે, પરંતુ તેઓને સાંભળતા પહેલા તમારી પાસે સાચું હૃદય હોવું જોઈએ. ઓમ જયંતી મંગલા કાલી. તમારા મનમાં ભદ્રકાલી, કપાલિની, દુર્ગા, ક્ષમા, શિવ ધાત્રી, સ્વાહા સ્વધા નમોસ્તુતે જરૂર 11 એકવાર વાંચો. હા, ખૂબ જ સરસ છે. એક શક્તિશાળી કટોકટી રાહત મંત્ર અને માતા છે કાલી માં ભદ્રકાળીનો ખૂબ પ્રિય મંત્ર. દેવી માતા પ્રસન્ન થાય તો જીવન હું તમારા પર કોઈ તાંત્રિક વિધિ નહીં કરું, કોઈ અસર થશે નહીં અને ન તો તમારી પરિવારમાં ભૂત છે. શું તમે ક્યારે આનો સામનો કરશો? હા, તમે ચોક્કસપણે આનો સામનો કરશો. સૂતા પહેલા દરરોજ સવારે 11 વખત અથવા તમારા મનમાં 108 વખત બહુ મોટું વાંચો. ચમત્કાર જોવા મળશે. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું છે. મિત્રો, વિડિયો જોતા રહો અને ચાલો જાણો તેના સચોટ ઉપાય વિશે. માત્ર કરવાથી તમારું જીવન સફળ થશે. મારા પ્રિય મિત્રો,